સુરતમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાની આડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું છે। કોઈ પણ નામઠામ વિના જ સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે। દેવ અને લકી નામના બે ઇસમ દ્વારા આ કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે। તો ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો। સરથાણા પીઆઈ એમબી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં કૂટણખાના ઉપર દરોડો પાડ્યો હતો। તો પોલીસ અચાનક દરોડો પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કૂદી અને ફરાર થઈ જવા ગયા હતા। ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન ઉપર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા, જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ રહ્યા હતા। એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતાં જ તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યારે આ દરોડામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત 5 મહિલાઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવવામાં આવી હતી। આ સાથે જ 2 ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે આ કૂટણખાનાના સંચાલક દેવ અને લકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે શુભમ કોમ્પ્લેક્સમાં સરથાણા પોલીસ દ્વારા આ પહેલા પણ 2 રેડ કરવામાં આવી હતી। તો પહેલા માળે કોમ્પ્લેક્સના બંને સાઈડ સ્પા ચાલી રહ્યા હતા। જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું બંધ થઈ ગયું છે, જ્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં આપેલા પણ એકવાર રેડ કરવામાં આવી હતી। જો કે 10 દિવસ પહેલા ફરી અહીં સ્પાની આડમાં કૂટણખાનું ચાલુ થઈ ગયું હતું। તો ભાડેથી ચાલતા આ કૂટણખાનાના નામ મલિક ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે।